આપણે ત્યાં આવી છે આજે ટાટા નેક્સોન જે અને કસ્ટમરને રહેવાનું છે રાજકોટ. આપણે એની અંદર મિલાનો કંપનીની ગેસ કીટ ટેન્ક આપણે જે છે મિસ્ટર ઇન્ડિયા ટાઈપની આપણે ટેન્કનું ફિટમેન્ટ કરેલું. સિટી મોડ, ઇકો મોડ અને સ્પોર્ટ્સ મોડ ત્રણે મોડમાં પ્રોપર વર્ક કરે. મારુતિ ઓટો ગેસમાં તમારું સ્વાગત છે. આપણે ત્યાં આવી છે આજે ટાટા નેક્સોન જે જામનગરની ગાડી છે અને કસ્ટમરને રહેવાનું છે રાજકોટ. તો રાજકોટથી સ્પેશિયલ સીએનજી કીટ ફિટિંગ કરાવવા માટે આવેલા છે. આપણે એની અંદર મિલાનો કંપનીની ગેસ કીટ લગાવેલી છે. જે ગેસ કીટની અંદર આપણે ઈસીએમ જે કંપની ફિટિંગ પ્રમાણે આપણે જે એન્જિન રૂમમાં ઈસીએમ લગાવવાનું હોય છે તો આપણે એન્જિન રૂમની અંદર ઈસીએમ લગાવેલું છે. રેડ્યુસર પણ આગળની સાઈડ જ છે અને એનું ફાયર પ્રૂફ વાળું આપણે ટેપિંગ વાળું વાયરિંગ કરેલું છે. એની અંદર આપણે જે ટેન્ક લગાવેલી છે ટેન્ક તમને ક્યાંય વિઝિબલ નહીં થાય. ટેન્ક આપણે જે છે મિસ્ટર ઇન્ડિયા ટાઈપની આપણે ટેન્કનું ફિટમેન્ટ કરેલું છે. તમને ટેન્ક ક્યાંય દેખાશે નહીં. એની અંદર કિલોમીટર તમે જોઈ શકો છો 15,795 કિલોમીટર છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન વાળી કાર છે આપણે ટાટા નેક્સોન. આ મિલાનો કંપનીની આપણે સ્વિચ લાગેલી છે. હવે કમ્પ્લીટ તમને ટેસ્ટ ડ્રાઈવ આપશું અને કસ્ટમરનો રિવ્યૂ પણ સાથે તમને આપશું. નહીં એટલે સીએનજીમાં ટ્રાન્સફર થઈ જાય. આપો એક્સેલેટર આપો. આ સીએનજીમાં ટ્રાન્સફર થઈ ગઈ. તમે સાહેબ અત્યારે ક્યાંથી તમારે રહેવાનું ક્યાં તમારે રહેવાનું રાજકોટ. રાજકોટ રહેવાનું. ઓકે. હવે રાજકોટથી તમે મારુતિ ઓટો ગેસનો કોન્ટેક્ટ કઈ રીતનો થયો તમારે? રીલ્સ દ્વારા. રીલ્સ દ્વારા. ઓકે. ઇન્સ્ટાગ્રામથી તમને મળ્યું ને? હા, ઇન્સ્ટાગ્રામ. હવે તમે અત્યારે ટાટા નેક્સોનની અંદર સીએનજીમાં ચલાવી રહ્યા છો. તમને કઈ લાગે છે પેટ્રોલ જેવું પરફોર્મન્સ નથી કે સેમ પેટ્રોલ? કેવું તમને પરફોર્મન્સ કેવું લાગે છે? ના, સેમ ટુ સેમ પેટ્રોલ જેવું જ લાગે. સેમ પેટ્રોલ જેવું લાગે ને? ઓકે. અને ત્રણેય મોડમાં પ્રોપર વર્ક કરે. સિટી મોડ, ઇકો મોડ અને સ્પોર્ટ્સ મોડ ત્રણે મોડમાં પ્રોપર વર્ક કરે છે. ઓકે. હવે તમે ધારો કે રેટિંગ આપવાના હોય 1 થી 10 તો તમે કેટલા રેટિંગ આપી શકો? 10 માંથી 10. 10 માંથી 10. ઓકે. હવે તમે તમારા એવું કોઈ ગ્રુપ સર્કલમાં ગાડી હોય તો તમે સજેશન કરો મારુતિ ઓટો ગેસ નું. હા, ચોક્કસ 100% રાખો, એમાં કોઈ ફેર પડે નહીં. તમારું કોમ્પ્રેસર ચાલુ થાય ને અહીંથી સ્વિચ ચાલુ કરો ને એટલે કોમ્પ્રેસર ચાલુ થાય. પેટ્રોલ હોય કે ગેસ હોય, એસી વધારો કે ઘટાડો, ખાલી બ્લોવર ની સ્પીડ વધે થાય. એટલે હું હતું કાચ ઉપર હતું ને કેમ એસી ચાલુ નથી. ના એટલે ઘણા એવું કસ્ટમર ની એવું હોય કે આપણે ફૂલ કરીએ એટલે દબાય વધારે ખબર પડે. ના આમાં એસી તો તમે એક ઉપર ચલાવો ને તો કોમ્પ્રેસર ની સ્પીડ છે એટલી જ આવે. બ્લોવર પંખો લેફ્ટ સાઈડ લઈ લો. હા,